તો મિત્રો આ ટમેટાનું શાક બનાવવાનું છે. આ જે છે ને એ ટમેટા છે અને માછી છે ને જો અત્યારે અહીંયા રોટલા બનાવે છે. આ માજીની પરિસ્થિતિ આ રીતની છે અને આ રીતના એ રોટલા બનાવે છે અને એની ઘરની પરિસ્થિતિ તમે જુઓ કે આ રીતનું ઘર છે અને આ રીતની પરિસ્થિતિમાં રહે છે. અને આ ઘરની અંદર એટલો બધો આસો ડૂસો ભરેલો છે ને કે વાત કરવામાં, અને ખાસ તો કચરો બધો ભરેલો છે ને બાકી કાંઈ એની પાસે છે નહીં. અને આ માજીનો દીકરો જે છે ને એ એક અપંગ છે. અપંગ દીકરો છે ને આપણે હમણાં આવે ને એટલે તમને બતાવો કે આ અપંગ દીકરોને છે. માજી જો અત્યારે રોટલા બનાવે છે તમે જુઓ. અને માજી તમે ખાવા પીવાનું કઈ રીતે કરો? એટલે ખાવા પીવાનું તો અમે આજુબાજુમાં બકાલું હોય તો અમને દે બિચારા સમજાય. હા ને એ બકાલું દે ને આ બાજુમાં અમે ઘટે 9 મહિનો નીકળે ને વિધવાસના 1000 રૂપિયા આવે. વિધવા સાઈને 1000 રૂપિયા આવે. હા તો એ ભાઈ અમને ઘટે તો પડખે બાજુના છે અમને. તમારા ઘરમાં કોઈ કામ ધંધો કરવા જાય એવું કોઈ થાય એમ જ નથી. શું કરીએ? મારથી તો હલાતો ને મને જોડવા દે ને આ છોકરો અપંગ છે, શું કરવું? બરોબર. તો દર્શક મિત્રો, તો તમને બધાને એક ખાસ વાત જણાવી દઉં. મારી સાથે જો અત્યારે આવેલા છે રોહિતભાઈ. રોહિતભાઈ બી આવો આપણે. તમે શું કહેશો રોહિતભાઈ? તમે જો મારી સાથે રોહિતભાઈ આવેલા છે. રોહિતભાઈ શું કહેવા માંગો છો માજી વિશે? હવે માળીની પરિસ્થિતિ એટલી ખરાબ છે એ જો આવા મકાનમાં પસાર કરે છે, બરોબર? તો એને હું આમ ઘણા સમયથી હું જોતો આવું. દાદા હતા ત્યાં સુધી આમ હતું, પણ એ બાબતનું આમ બધું એવી રીતનું ચાલતું બધું. બરોબર. એ તોય ગોપનાથ થી બાજરો લાવે ને બરોબર. તો એ આવામાં પસાર કરે તે હું વારા ઘડી અહીંથી વટું ત્યારે જો એ એટલામાં એમને ટપરતા હોય, બરોબર. અને આમેલી ખડ ખોતરી ની બધું ઓલું કર્યા કરે. બસ આવી એની પરિસ્થિતિ છે. તો ક્યારેક આપણને એવું થાય કે હાલને 100 રૂપિયા કે 200 રૂપિયા આપી તો એનું કઈક આડાવડું એ કામ કરે. પણ તોય આવું બધું એને હું ઘણી વાર કહું છું કે આમાં તમે કઈક ઓલું કરો, પણ એ કે ભાઈ પૈસા નથી ને અમે શું કરીએ. બરાબર બરાબર. અને છોકરો છે તો આપણે છે ને તો આપણે દાતાઓને નમ્ર વિનંતી કરીએ કે તમે લોકો ફૂલની તો ફૂલની પાકડી મદદ કરો, જેથી કરીને આ માજીનું ઘર આપણે આ રીતનું પરિસ્થિતિ છે ને તો થોડુંક આપણે સારું કરીએ અને માજીને આપણે ઘર બનાવી દેવી અને આપણે 1 વર્ષનું આપણે કરિયાણું અટાણું નાખી દઈએ, બરોબર? તો જેથી કરીને માજીને ક્યાંય માગવા ન જવું પડે, ક્યાંય લેવા ન જવું પડે, એવું આપણે કરવાનું છે. તો સમસ્ત દાતાઓને હું નમ્ર વિનંતી કરું. નોંધારણનો આધાર ચેરિટેબલ ટ્રસ્ટ માત્ર નિમિત્ત છે, કારણ કે કરતા હરતા તો તમે બધા છો. તમારા બધાના સાથ અને સહકારથી જ આ કાર્ય અમે કરવી છીએ. તો માજીને આપણે 1 વર્ષનું કરિયાણું નાખવાનું છે અને ખાસ એમને મકાન બનાવવું છે. તો સમસ્ત દાતાઓને મેં નમ્ર વિનંતી કર્યું કે તમે લોકો ફૂલની તો ફૂલની પાકડી મદદ કરો. તો હું તમને જો અત્યારે આ પરિસ્થિતિ દેખાડું. જો આ ગવાર છે, આ ગવાર કયો કે મગ કયો કે મડર એ આવડા સાફ કરશે. સાફ કરીને પછી આને દાણા નીકળશે ને એ દાણા બાફીને ખાશે, બરોબર? મેં તમને ટમેટા દેખાડ્યા હતા આગળ કે ટમેટા જો એટલા વાડીમાંથી એને તોડ્યા. આ વાડીમાંથી ટમેટા તોડ્યા ને હવે આ ટમેટાનું શાક બનાવશે. અને આની અંદર જો અત્યારે ખાલી છે અને આ 3 રોટલા બનાવ્યા છે માજીએ અને એને હવે જમવાનું બનાવે છે અત્યારે બેઠા બેઠા. તો ખાસ તમામ દર્શક મિત્રોને હું નમ્ર વિનંતી કરું કે આ પરિસ્થિતિ તમે જોઈ શકો કેવી રીતની છે અને ખાસ આ માજીને મદદ કરવા જેવી છે. અને આ માજીને તમારા બધાના સાથ અને સપોર્ટની જરૂર છે. તો ખાસ તમે લોકો ફૂલની તો ફૂલની પાકડી મદદ કરો, જેથી કરીને આ માજીનું ઘર વહેલાસર બની જાય. અને 1 વર્ષનું આપણે કરિયાણું નાખવાનું છે. તો 1 વર્ષના કરિયાણાના દાતા કોણ બનશે